ગિરીશ બાલસ મેં મારી ઘરવાળીને મારી નાખી છે. આમ તો મારી નાખી ન કહેવાય, મેં એનો વધ કરી નાખ્યો. કેટલા દિવસ, આ 6 મહિના થયા, વર્ષ દિવસ રીસામણે રહી. અમે લઈ આવ્યા એના 6 મહિના થયા. 6 મહિનાથી એને અહીં અલગ લઈને લઈ આવ્યો કેશોદ. એના જ એને એમનું જ મનનું ધાર્યું 6 મહિનાથી વાંચે મરીને જીવું છું, મરીને જીવું છું. મેં નક્કી કરી લીધું કે આવી જિંદગી કરતાં તો મરી જાવ સારું, મરી જ જાઉં. તો મારે એને મારવાનો કોઈ ઈરાદો હતો, મારે એનો જીવ લેવાનો કોઈ હક નથી. જો મેં એને કીધું તો હું આવું ને આવું રહે તો હું મરી જાય. તો કે તું મરી જા, વાંધો નહીં, કે મને તારા ઘરનાને કહી જાજે કે મને મારું કરિયાણું ને મને મારું બધું પૂરું કરે આખી જિંદગી. મને એને મારવાનો કોઈ હક નથી, મારે એને મારવી નથી. પણ મારા ત્યાં પછી હું મરી જાય, મારે તો જીવવાનું નથી, ના તો એના ભેગું જીવવાનું, એને મને ક્યાંય જવા દે, હું કરું. પછી છેલ્લે મેં આવો નિર્ણય લીધો કે હવે એને વધ કરીને હું પણ વયો જાઉં. એટલે મેં એને, અમે જ્યાં રહીએ છીએ ત્યાં જ મારી નાખી છે. અને હું હમણાં બસ થોડીક વારમાં ટ્રેન આવે એટલે હું મરી જવાનો છું. મેં વિપુલાને મારી, મારી ઘરવાળીને મારી, એમાં તમામ જવાબદારી હું લઉં છું. એમાં કોઈ બીજાનો કોઈ પણ હાથ નથી, ના તો કોઈ મને ઉકસાયો છે કે કોઈ પણ પ્રકારનું કાંઈ નથી. બસ એટલું એનો અત્યાચારનો વધી ગયો હતો ને, એના અત્યાચારના વિડીયો, ફોટો મારી પાસે બધું જ મારી જમીન, બધું ભાવને બધું અત્યાચાર કર્યું છે મારી પર બધું. એટલે એક વસ્તુનું રેકોર્ડિંગ છે. પણ કોઈ વાતે મને બધી છૂટ આપી હતી મેં, કે તારે છૂટું જાવ તો છૂટી થઈ જાય, તારે બીજે જોબ કરવા જાવ તો બીજે જોબ કરવા હોય જાય, પણ આપણે કંઈ શાંતિથી જીવીએ. તો કે નહીં, મારે હવે તને હેરાન જ કરવો છે, કેમ કે તે મારી જોબ મુકાવી છે. એટલે હવે મારે જોબ નથી કરવી. હવે મારે તને અહીંયા રહી તારે તે કરીને તને હેરાન જ કરવો છે. મારું પૂરું તો એ કે તારા બાપને પાડવું પડશે. એટલો યાર માણસ, એટલો પોલીસ સ્ટેશને પણ ગયો તો એને બહુ મારામારી કરી, મારી પર બહુ મારામારી કરી. હું પોલીસ સ્ટેશને ગયો તો હજી મારી બોડીમાંથી એના બટકા ભરવાના એવા ખરાબ નિશાન છે ને કે માણસ મરી જાય એવા નિશાન છે. બધા જ ફોટો છે ગેલેરીમાં. એટલી હદે હેરાન કર્યો ને મને, એવી રીતે ઉકસાવે. કાં તો એને મારું, હું ઘરેથી થોડીને નીકળી જતો. હું કેટલી વાર હું ઘરેથી થોડીને નીકળી ગયો. શું કરું, એકવાર પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે શું કરે, કાયદો જે એવો છે તો શું કરે. અને મારો તો આ વિડીયો કદાચ દિલ્હી સુધી પૂગે ને તો પુગાડો, કેમ કે આ કાયદો બદલવાની જરૂર છે. ખબર છે કે અત્યારની મહિલાઓ બહુ બધી હોશિયાર થઈ ગઈ છે, કાયદા કાનૂન જાણે છે. એટલે ઘરવાળાને એવી રીતે દબાવે છે કે નથી શાંતિથી જીવવા દેતી, નથી રહેવા દેતી. મારે એને કાંઈક એવું બધું ભણણી હતી, 1 વર્ષ સામે રહી, કાયદા કાનૂન જાણી ગઈ. એટલે એવી રીતના દબાવ્યું મને, એવી રીતે મેન્ટલ ટોર્ચર કર્યું મને. આ વસ્તુ લઈ આવી દે, આ વસ્તુ લઈ આવી દે, આ વસ્તુ લઈ આવી દે. મારી ઉપર આટલું માગણું કરી દીધું એને, 35-40 હજારનું માગણું કરી દીધું મારી ઉપર. છતાંય મને એટલું ટેન્શન હતું કે શું કરું આનું, આટલું તો એ સમજતી જ નહીં. મને મારી યાર કાંઈ લગાવ જ નહોતો. એને બસ એનું બધું જોતું હતું, મારું બધું હું વ્યવસ્થિત રહું. અને મને હેરાન કરવો તો મને મોઢે કહેતી કે હું તને હેરાન કરીને અને એમ બી કહેતી કે તું પોલીસ સ્ટેશન જા, ગમે ત્યાં થા, મારું કાંઈ નહીં થાય. એના મોઢે કહેતી મને હર વખત ધમકી. કાલે પોલીસ સ્ટેશનથી લખાવીને આવી બધું, આવીને સીધી ધમકા દેવાના. હવે હાલો હું કહું ને, ચપટી વગાડીને ધમકા દેવાની. હાલો હવે હું કહું ને એમ જ થવું જોઈએ. જો એમ નહીં થાય ને તો લખાણ ત્યાર જ છે. હું તારી ઉપર FIR કરી દઈ, તારા ઘરનાનું બધાનું નામ નાખીને બધાને હું હેરાન કરી દઈ. બધાને એટલી મોટી રકમ લઈને તારી મગર વાત પૂછમાં. શું કરે માણસ, શું કરે. કેટલી વાર આજે મેં 3 થી 4 વાર મેં મરવાનો પ્રયત્ન કર્યો, પણ હું ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય તો ભાઈ હજી થોડુંક નસીબમાં હશે ભાઈ, હજી થોડુંક સારું થઈ જાય. 6 મહિનાથી કોઈ દી કાંઈ સારું નથી. એટલે તમામ જવાબદારી હું લઉં છું. મેં એને મારી નાખી છે, હવે એ પાપ લઈને હું જીવાય એમ નથી. એટલે હું મરી જાઉં છું. એનું ગળું દબાવીને મેં હત્યા કરી નાખી છે. હવે હું પણ ટ્રેનમાં કપાઈને મરી જવાનો છું. બસ આટલું.